શું તમે અમેરિકામાં ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, સ્ટેટસ, એક્સટેન્શન, સિટીઝનશિપ અથવા કોઈ પણ પ્રકારની યુએસસીઆઈએસ અરજી કરવાની તૈયારીમાં છો? તો આજે જે માહિતી અમે તમને આપવા જઈ રહ્યા છીએ તે તમારા માટે હજારો ડોલર મહિનાઓનો સમય અને કદાચ તમારા ઇમિગ્રેશનના ભવિષ્યને પણ બચાવી શકે છે. કારણ કે હવે એક એવી નીતિ અમલમાં આવી ગઈ છે જેના પછી માત્ર એક નાની ભૂલ પણ તમારી આખી અરજીને સીધી નામંજૂર કરાવી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે અગાઉની જેમ તમને ભૂલ સુધારવાની બીજી તક પણ મળે જ તેની કોઈ ગેરંટી નથી. એટલે જો તમે અમેરિકામાં રહેતા ભારતીય અથવા ગુજરાતી છો અથવા નજીકના ભવિષ્યમાં યુએસસીઆઈએસ પાસે કોઈ પણ પ્રકારની અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમગ્ર માહિતી અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે એક નાની બેદરકારી તમારા સપનાને મોટો ઝટકો આપી શકે છે. મિત્રો, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ફરી એક વખત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુએસસીઆઈએસ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર હવે અરજી કરતી વખતે જ દરેક જરૂરી દસ્તાવેજો અને પુરાવા સંપૂર્ણ રીતે આપવાના રહેશે. જો અરજી અધૂરી હશે અથવા જરૂરી પ્રાથમિક પુરાવા જોડવામાં નહીં આવ્યા હોય તો અધિકારીઓ પાસે એવી સત્તા રહેશે કે તેઓ કોઈ પણ આરએફઈ એટલે કે રિક્વેસ્ટ ફોર એવિડન્સ અથવા એનઓઆઈડી એટલે કે નોટિસ ઓફ ઇન્ટેન્ટ ટુ ડેને મોકલ્યા વગર પણ અરજીને સીધી નામંજૂર કરી શકે. એટલે હવે પહેલા અરજી કરી દઈએ પછી દસ્તાવેજો મોકલી દઈશું એવી માનસિકતા ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ નવી નીતિની જાહેરાત 5 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન ડીસીમાંથી કરવામાં આવી હતી અને જાહેરાત સાથે જ તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે 5 ઓગસ્ટ 2026ના રોજ અથવા ત્યાર પછી દાખલ થયેલી તેમજ આ નીતિના દાયરામાં આવતી પેન્ડિંગ અરજીઓ પર પણ આ માર્ગદર્શિકા લાગુ થઈ શકે છે. તેથી જો તમારી અરજી હાલમાં તૈયાર થઈ રહી છે અથવા તમે ટૂંક સમયમાં ફાઇલ કરવાની યોજના બનાવી રહ્યા છો તો દરેક દસ્તાવેજ 2 વખત તપાસવો હવે પહેલા કરતા ઘણો વધુ મહત્વનો બની ગયો છે. હવે પ્રશ્ન એ થાય કે આખરે યુએસસીઆઈએસે આટલો કડક નિર્ણય કેમ લીધો? તેના પાછળનો મુખ્ય હેતુ એ જણાવવામાં આવ્યો છે કે બિનજરૂરી, અપૂર્ણ અથવા માત્ર પ્રક્રિયા લંબાવવા માટે કરવામાં આવતી અરજીઓ પર નિયંત્રણ લાવવું. ઘણા કિસ્સાઓમાં એવી અરજીઓ પણ આવતી હતી જેમાં શરૂઆતથી જ પૂરતા પુરાવા ન હોવા છતાં ફાઇલ કરવામાં આવતી અને પછી આરએફઈ દ્વારા વધારાના દસ્તાવેજો મોકલવામાં આવતા. તેના કારણે અધિકારીઓનો સમય વધુ ખર્ચાતો અને ખરેખર યોગ્ય તથા સંપૂર્ણ અરજીઓનું પ્રોસેસિંગ પણ ધીમું પડતું. નવી નીતિ દ્વારા એજન્સી કહે છે કે હવે સંપૂર્ણ અને મજબૂત અરજીને પ્રાથમિકતા મળશે અને સિસ્ટમ વધુ કાર્યક્ષમ બનશે. મિત્રો, ખાસ કરીને ભારતીય સમુદાય માટે આ ફેરફાર ખૂબ મહત્વનો છે, કારણ કે અમેરિકામાં હજારો ભારતીયો દર વર્ષે ગ્રીન કાર્ડ, H1B સંબંધિત સ્ટેટસ, વર્ક પરમિટ, સ્ટુડન્ટ સ્ટેટસ, ફેમિલી પિટિશન અને સિટીઝનશિપ જેવી અનેક અરજીઓ કરે છે. ઘણી વખત લોકો કોઈ દસ્તાવેજ પાછળથી મોકલી દેવાની આશા રાખીને અરજી કરી દેતા હતા, પરંતુ હવે એવી ધારણા રાખવી જોખમી બની શકે છે. જો જરૂરી પુરાવા શરૂઆતમાં જ ઉપલબ્ધ હોય તો જ અરજી કરવી વધુ સુરક્ષિત રહેશે. હવે અહીં એક બીજી મહત્વની વાત સમજવી જરૂરી છે. અગાઉની નીતિ દરમિયાન ઘણી વખત અધિકારીઓને જો અરજી અધૂરી લાગતી તો આરએફઈ મોકલીને વધુ પુરાવા માંગવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા. તેનો અર્થ એ હતો કે અરજદારને પોતાની ભૂલ સુધારવાની એક તક મળતી હતી. પરંતુ હવે અધિકારીઓને ફરીથી વધુ વિવેકાધીન સત્તા આપવામાં આવી છે. એટલે તેઓ કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકે છે કે વધારાનો પુરાવો માંગવો કે સીધો નિર્ણય લેવો. જો અધિકારીને લાગે કે અરજીમાં મૂળભૂત ખામી છે અથવા જરૂરી પ્રાથમિક પુરાવા જ નથી તો તેઓ સીધી નામંજૂરીનો રસ્તો પણ અપનાવી શકે છે. જો કે અહીં એક ગેરસમજ દૂર કરવી પણ જરૂરી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવી વાતો કરી રહ્યા છે કે હવે આરએફઈ અને એનઓઆઈડી સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. હકીકતમાં એવું નથી. જો અધિકારીને લાગે કે વધારાના દસ્તાવેજો દ્વારા અરજીમાં રહેલી અસ્પષ્ટતા દૂર થઈ શકે છે તો તેઓ હજુ પણ આરએફઈ અથવા એનઓઆઈડી મોકલી શકે છે. પરંતુ હવે કોઈ પણ અરજદારે આ માન્યતા રાખવી નહીં કે દરેક કેસમાં તેને બીજી તક જરૂર મળશે. એટલે શરૂઆતમાં જ સંપૂર્ણ તૈયારી સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે.
હવે વાત કરીએ કે આ નીતિ કઈ કઈ અરજીઓને અસર કરી શકે છે. જો તમે વર્ક પરમિટ એટલે કે એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે અરજી કરી રહ્યા છો, ગ્રીન કાર્ડ માટે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કરી રહ્યા છો, પરિવાર આધારિત અથવા રોજગાર આધારિત ઇમિગ્રેશન પિટિશન દાખલ કરી રહ્યા છો, અમેરિકાની નાગરિકતા માટે નેચરલાઇઝેશન અરજી કરી રહ્યા છો, અસાયલમ સંબંધિત અરજી કરી રહ્યા છો, અથવા તમારા નોન ઇમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરફાર કે એક્સટેન્શન માંગો છો, તો આ નવી માર્ગદર્શિકા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. એટલે હવે કોઈ પણ અરજી પહેલા તમામ જરૂરી ફોર્મ, સહાયક દસ્તાવેજો અને પુરાવા સંપૂર્ણ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. મિત્રો, ઘણા લોકો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીને પોતે જ અરજી કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો જૂના ચેકલિસ્ટનો ઉપયોગ કરે છે અથવા મિત્રોએ જે દસ્તાવેજો આપ્યા હતા એ જ પૂરતા હશે એવું માની લે છે. પરંતુ ઇમિગ્રેશનના નિયમોમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે. તેથી અરજી કરતા પહેલા તાજેતરની સૂચનાઓ, જરૂરી દસ્તાવેજોની યાદી અને ફોર્મની આવૃત્તિ ચકાસવી ખૂબ જરૂરી બની જાય છે. એક નાની ભૂલ, ખોટી સહી, અધૂરો પુરાવો અથવા જરૂરી દસ્તાવેજની ગેરહાજરી હવે પહેલા કરતા વધુ ગંભીર પરિણામ આપી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે આ સમાચાર એટલા માટે પણ મહત્વના છે કારણ કે ઘણા લોકો પોતાના જીવનની સૌથી મોટી આશા ગ્રીન કાર્ડ અથવા કાયમી સ્ટેટસ સાથે જોડીને બેઠા હોય છે. વર્ષોની રાહ, હજારો ડોલરની ફી અને અનેક કાનૂની પ્રક્રિયા પછી જો માત્ર અધૂરી અરજીના કારણે કેસ પર નકારાત્મક અસર થાય તો તે મોટું નુકસાન બની શકે છે. તેથી હવે ઉતાવળ કરતા તૈયારી પર વધુ ભાર આપવો જરૂરી છે. યાદ રાખો, આ નીતિનો અર્થ એ નથી કે દરેક અરજી સીધી નામંજૂર થઈ જશે. તેનો અર્થ માત્ર એટલો છે કે હવે સંપૂર્ણ અને યોગ્ય રીતે તૈયાર કરેલી અરજીનું મહત્વ ઘણું વધી ગયું છે અને અધૂરી અરજી માટે બીજી તક મળશે જ એવી અપેક્ષા રાખવી યોગ્ય નહીં ગણાય. એટલે કોઈ પણ અરજી કરતા પહેલા દરેક પુરાવા, દરેક દસ્તાવેજ અને દરેક વિગતોને ધ્યાનપૂર્વક ચકાસો. જો જરૂરી હોય તો અનુભવી ઇમિગ્રેશન પ્રોફેશનલ અથવા લાયસન્સ ધરાવતા કાનૂની નિષ્ણાતની સલાહ પણ લો, જેથી અરજી મજબૂત રીતે તૈયાર થઈ શકે. અંતમાં ફરી એક વખત યાદ રાખો કે અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયામાં થતા આવા ફેરફારો હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોને સીધી અસર કરી શકે છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય હાલમાં યુએસસીઆઈએસ સાથે સંબંધિત કોઈ પણ અરજી કરવાની તૈયારીમાં હોય તો આ માહિતી તેની સાથે જરૂર શેર કરો, જેથી કોઈ પણ વ્યક્તિ માત્ર અધૂરી અરજી અથવા જરૂરી પુરાવાના અભાવે મુશ્કેલીમાં ન પડે. આવનારા દિવસોમાં જો આ નીતિ અંગે વધુ સ્પષ્ટતા, નવા માર્ગદર્શક દસ્તાવેજો અથવા અન્ય મહત્વના ઇમિગ્રેશન અપડેટ્સ સામે આવશે તો અમે તે તમામ માહિતી પણ સૌથી સરળ ગુજરાતી ભાષામાં તમારા સુધી પહોંચાડતા રહીશું. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતા અધૂરા મેસેજને આધારે નિર્ણય લેતા નહીં. હંમેશા તમારી અરજીની વિગતો, જરૂરી દસ્તાવેજો અને સમય મર્યાદા સારી રીતે ચકાસો, કારણ કે આજની એક નાની સાવચેતી આવતીકાલે તમારા અમેરિકન ભવિષ્યને સુરક્ષિત રાખવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે.